યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે છે ફ્રાઈડે અને આજે છે મારો ડે ઓફ. તો આજે અમે કંઈક કશે જવાનો પ્લાન કરીએ છીએ. તો એ જોવા માટે પ્લીઝ આખો વ્લોગ જોવાનું ભૂલશો નહીં. અને આજે હું મળાવીશ મારા પ્રિય પતિ દેવને. રેડી થાય છે, અહીંયા પાયલ પણ રેડી થાય છે. ના છે અમારો ફૂલ મસ્ત સેટઅપ. આપણે ઘરની બહાર નીકળીએ. ચલો. વાવ, વોટ વ્યૂ દેખાય છે. કોઈ દેખાય છે રોડ પર છે ને, એકદમ સુમસામ. જ્યાં નજર કરો ત્યાં. તો અમારો રથ હવે રેડી છે. અમે અમારા રથમાં બેસી જઈએ હવે. હેલો રવિન, જય સ્વામિનારાયણ. તો ફાઇનલી અમે અમારા રથમાં ફિટ થઈ ગયા છીએ. તો અમે જઈ રહ્યા છીએ વોટફોર્ડ શ્રી રાધે કૃષ્ણ ભગવાનના મંદિરે. તો આજે હું તમને મારા વ્લોગમાં એ શેર કરીશ અમારું અહીંયાનું કૃષ્ણ ભગવાનનું મંદિર. એટલા વિશાળ જગ્યામાં છે અહીંયા, બહુ મસ્ત લોકેશન પણ છે. તો આજે છે ખાસ દિવસ 11. એક ઝલક આપણા શ્રી કૃષ્ણના ગીત માટે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. આવી જાવ, આવી જાવ. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. અમે મંદિરના એન્ટ્રન્સમાં એન્ટ્રી લઈ લીધી છે અને પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ. ઉતરતાની સાથે જ અહીંયા જો કેટલો મસ્ત વ્યૂ છે. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઇસ્કોન ટેમ્પલ. અહીંયા જે વોટફોર્ડમાં છે ત્યાં. અહીંયા પહોંચવાની સાથે જ એટલી મસ્ત શાંતિ લાગે છે અને એટલી પોઝિટિવ વાઇબ્સ છે અહીંયા. બોલીને ઘોંઘાટ કરું છે ને અમારે. ચલો હવે તમને એન્ટ્રન્સ બતાવો. શ્રી કૃષ્ણ હવેલી. કેટલી સરસ શાંતિ છે. આ તમને વ્યૂ જુઓ. તો આ મંદિર છે ગાઈસ લંડનમાં. એટલા મસ્ત મંદિરો હોય છે. બહુ ઠંડી લાગે છે. તો અમે હવે અંદર જઈશું. હવે અમે ફાઇનલી દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તો આજની અમારી 11 સફળ ગઈ. મજા આવી ગઈ. મસ્ત દર્શન થઈ ગયા છે કૃષ્ણ ભગવાનના. તો હવે દર્શન કર્યા બાદ અમે જઈ રહ્યા છીએ પ્રસાદ લેવા માટે. હરે કૃષ્ણ. It's a very good people. તો ચલો આપણે હવે પ્રસાદ લઈ લીધી છે. આજે છે એકાદશીનો પ્રસાદ. તો છે ને પ્રસાદમાં કંઈક એવું છે. આ સલાડ છે, આ સૂકી ભાજી છે, આ ફરાળી ખીચું છે અને આ ટોમેટો સૂપ છે અને આ થોડું શીરો હતો એ જે હું ખાઈ લીધો છે. ફાઇનલી હવે મસ્ત પ્રસાદ લઈને અમે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો શું લાગે રહ્યું, ઘરે જઈને જમવાની જરૂર પડશે? એ તો પડે જ, કેમ કે અહીંયા જ પ્રસાદ લેતા લેતા જ અત્યારે એટલો પ્લાન થઈ ગયો છે કે સાંજે જઈને ઘરે ફરાળી ઢોસા, ટોપરાની ચટણી અને સૂકી ભાજી બનાવશું.
તો હવે ઘરે આવ્યા પછી અમે અમારું રસોઈનું મિશન સ્ટાર્ટ કરી દીધું છે. કેમ કે આજે છે ને ત્યાં અમે મંદિરે હતા તો અમારો કંઈક પ્લાન એવો હતો કે અમે ઘરે જઈને ફરાળી ઢોસા કે એવું બનાવશું. પણ આજે છે ને રેવીના ફ્રેન્ડ જમવા આવવાના છે ઘરે, તો કીધું આપણે ફરાળી પૂરી, રસ, બટેકાનું શાક ને વેફર આપણે એવો પ્લાન કરી દીધો. તો હવે અમે અમારી રસોઈ કમ્પ્લીટ કરી દઈએ. પાયલબેન બટેકા તમારે છે, ફરાળી લોટ બાંધવાનો છે અને વેફર એ તળવાની છે. ચલો જીરું, લીમડો ઓકે છે ને થોડા તલ પણ એડ કરી દઈએ. તલથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે શાકમાં અને બહુ જ ભાવે છે. તો આ રેવીન આવી ગયા છે, કેરીનો રસ ને ગ્રોસરી લઈને. રસ તો ભૂલાઈ ગયો. હું નથી આવ્યો. આ છે રેવીનના પરમ મિત્ર, જાણે સુદામા કૃષ્ણની જોડી છે એમ. અમે છે ને આ સાઈડમાં ગ્રોસરી બધી આવી ગઈ છે તો એને આપણે જગ્યાએ મૂકી દઈએ. જમવા ચાલો, પેટનો ખાડો પૂરવા. તો ચાલો, અહીંયા મસ્ત પૂરી, બટેકાનું શાક, કેરીનો રસ, વેફર રેડી છે. તો આપણે મહેમાનને પીરસી દઈએ. તો હવે આપણી ડીશ રેડી છે, જલ્દીથી જમીને આપણે હવે થોડીક વિડિયો ગેમ રમી લઈએ. વિડિયો ગેમ રીલ મને શીખવાડે છે અને થોડીક અહીંયા રિમોટ ફેરવત ન ગાડી હોય. તો ફાઇનલી ગાઈસ, હોનેસ્ટલી આ ગેમ રમીને બહુ મજા કરી છે. તો હવે હું મારા વ્લોગને વિરામ આપીશ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છે ટોટલી વર્ડ. નેક્સ્ટ વ્લોગ. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.